પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કેન્દ્ર સરકારે વધારો કર્યો છે। કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે જાહેર કરેલા પરિપત્ર મુજબ પ્રતિ લીટર પેટ્રોલ અને ડીઝલના ₹2નો વધારો આવતીકાલથી લાગુ કરાશે। કેમ કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં જે વધારો કર્યો છે તેનું સીધું ભારણ ગ્રાહકો પર આવે તેવી શક્યતા નહીવત છે। જો કે પેટ્રોલિયમ કંપનીઓ પર એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં પ્રતિ લીટર ₹2નો વધારો ભોગવવાનો આવશે। છેલ્લા 5 દિવસમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 12.11%નો ઘટાડો થયો છે। હાલ અમદાવાદમાં પેટ્રોલના ભાવ ₹94ની આસપાસ છે। ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો। મંગળવારથી નવો ભાવ વધારો લાગુ થશે। ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ ₹809 છે, જેના માટે હવે ગ્રાહકોએ ₹859 ચૂકવવા પડશે। ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો લાગુ પડશે। ઉજ્જવલા યોજના હેઠળ અપાતા સિલિન્ડરની કિંમત ₹500 હતી, જે વધીને ₹550 થઈ। સરકારે સ્પષ્ટતા કરી કે આ ભાવ વધારો કાયમી નથી, થોડા સપ્તાહ બાદ ફરી સમીક્ષા કરાશે।